સંપૂર્ણ ભારત વર્ષમાં ગૌ હત્યા પ્રતિબંધિત થાય અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, ઉપરાંત ગૌ હત્યા કરનારને ફાંસીની સજા મળે એવી એક માગણી સાથે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદય શ્રી તથા ભારતના પ્રધાનમંત્રી શ્રી, ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપવા માટેનું આખા ગુજરાતની અંદર આજે એક અભિયાન છે. એ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લો અને બોડેલી તાલુકાની અંદર આજે સૌ સનાતની સંતો, સેવકો, ગૌભક્તો અને તમામ ગૌ પ્રેમીઓ આજે અહીંયા ઉપસ્થિત રહી ખૂબ વિશાળ રેલી શ્રી રામ ચોકથી લઈ અને અહીંયા સેવા સદન સુધી એક વિશાળ રેલીનું આયોજન થયું અને રેલીના અંતે મામલતદારશ્રીને રૂબરૂ મળી અને આ ચારે ચાર આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે અને એવી માગણી કરવામાં આવી છે દરેક સનાતની હિન્દુ ગૌપ્રેમી ભક્તો દ્વારા કે ભારત દેશની અંદરથી એક સમાન કાયદો લાગુ પડે અને ભારત આખા દેશની અંદર સંપૂર્ણ ગૌ વંશ હત્યા પ્રતિબંધિત થાય અને ગૌ વંશની હત્યા કરનારને ફાંસીની સજા મળે એવી એક માગણી આજરોજ અમારા સર્વે સંતો અને ગૌ ભક્તો દ્વારા કરવામાં આવી છે. જય ગૌ માતા. આજરોજ બોડેલી નગરમાં ગૌ સન્માન અભિયાન હેઠળ સંપૂર્ણ નગરમાં વિશાળ રેલી સાથે શ્રીરામ ચોકથી સેવા સદન સુધી ગૌ માતાને સન્માન મળે અને એમનો રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે, રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે, જેનાથી ગાયો પર થતા અત્યાચાર તેમજ એમની સેવાભાવી સંસ્થાઓને અને તેમજ સેવકોને પણ એક રીતે એક સરળતા રહે, ગૌ માતાને ખૂબ જ એક સ્થાન મળી રહે એવી માંગણી સાથે અમે બધા અહીંયા સેવા સદનમાં આવ્યા છે, આવેદન આપ્યું છે અને મુખ્ય જે ચારે ચાર પદાધિકારી છે, શ્રેષ્ઠ પદાધિકારી, મહામહિમ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલ શ્રીને આ આવેદન પહોંચે એ રીતે અહીંયા સેવા સદનમાં અમે પ્રાંત સાહેબને આવેદન આપેલા છે. જય ગૌ માતા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.